ચાલો ગુડ મોર્નિંગ સીતારામ, કેમ છો? મજામાં? આજે તનિષભાઈને આપણે જગાડવાના છે. તનિષ હજી સૂતો છે. સવારના 8 વાગી ગયા છે. ઘરનું બધું કામ પતી ગયું છે. હવે આપણે તનિષને જગાડવાનો છે. 8 વાગી ગયા છે એટલે ચાલો આપણે તનિષભાઈને જગાડવા છે. તનુભાઈ સૂતા છે, હજી જાગ્યા નથી. ચાલો આપણે તનુભાઈને જગાડવાના છીએ. તનુ તનુ બહુ નહીં આવે. એ લે તનુ, તું જાગી ગયો? તનુ, સીતારામ, દીકો સીતારામ, તનુ સીતારામ. જે પાછો સુઈ ગયો છો. ગુડ મોર્નિંગ. જ્યુસ કોને પીવું છે? મધવાળું. તનુ, કોકો કોને પીવો છે? જો બોલો લે. સીતારામ બોલતા, સીતારામ બોલ ને. કોકો પીવો છે મને કહેતો તો સીતારામ બોલ ને. સીતારામ બોલ તો કોકો મળશે. સીતારામ બોલ. તો સીતારામ બોલવું જ ગમતું. સીતારામ બોલવું જ ગમતું. સીતારામ બોલવું જ ગમતું. તનુ પેલા પપ્પા સાથે નાઈ નાઈ કરી લે ને જાને. પેલા નાઈ નાઈ કરી લેવાય ને પછી દૂધ પીવાય. બધા જમ્સ ની ટમીમાં વયા જાય કાનું. ભલે પણ ટમીમાં વહી જાય ને પછી ભલે ટમીમાં દુખે. આ ટમીમાં છે ને અને પછી દુખશે. તો અને હું છે ને ધાબા ઉપર કપડાં સુકવવા ગઈ તો કેમ તો દેકારો કરતો હતો, અવાજ કેમ કરતો હતો? મમ્મી મમ્મી. 2 મિનિટ મમ્મી વગર નથી ચાલતું. હા લે દાંત કાઢે પાછો. કેમ તું દેકારો કરતો હતો? અવાજ કેમ કરતો હતો બહુ જોર જોરથી? હા પપ્પા સાથે ફાઇટિંગ કરતો હતો તું? તો મારતો તો? હા પપ્પાને મરાય? ન મરાય? મરાય પપ્પાને? પછી પપ્પા તને ટાટા નહીં લઈ જાય? અને પપ્પા સાથે નાવા ન જાતો તો અને ભલે પપ્પા ટાટા ન લઈ જાય, પછી કાવ પાસે નહીં લઈ જાય, મંદિરે નહીં લઈ જાય. પપ્પા નાઈ નહીં કરાવે પછી એને કાવ પાસે નો આજ લઈ જતો. હો લઈ જાઓ તમારે તો થોડું કર આપી જમી લે પછી જ્યુસ કાપો તમે. આપણા ઘરની સિસ્ટમ જ છે જેમાં પછી જ્યુસ પીવાનું. ઈ ફાયદો કરે જેમાં પછી જ્યુસ પીવી વધારે. આ નાના કોટે પીવાનો. તમે પેલા જાગીને તેવા તમારે બધાને ભાખરી ચા પીવી જોવે તો પછી જ્યુસ ક્યારે પીવું? તો પેલા ચા નો પીવાની, પેલા જ્યુસ પીવાનું હોય. તમારે બધાને કોટો ચડાવવાનો હોય. ચાલો પણ તો વેલું બનાવે ને થોડું. 5 રૂપિયામાં બને થાય. વેલું કે વેલું બને. ચા વગર કરી દે પેલા ચા આપો. વેલું બની ગયું હોય પણ તમારે બધાને પેલા ચા પીવું. મજા આવી જ્યુસમાં? બહુ મજા આવી. મમ્મીએ ખાઈ લીધું છે. મમ્મી તમે ખાઈ લીધું છે? હા ખાઈ દીધું. હા પછી જ્યુસ પીવાનું. હું તો 10 વાગે પીશ. જાગે ને એટલે દીવો પછી તો જલ્દી પી ના. ખાવા જોઈએ. હું તો 10 વાગે જ્યુસ પીશ. થઈ ગયા છે તૈયાર. શું કે છો તનુ તું? સ્કૂલે તો જવાનું જ હોય ને. આજે નવી બેગ લઈને જવાનું છે. ચાલો આપણે નવી બેગ બતાવીએ બધાને. ક્યાં ગઈ તનિષની નવી બેગ? આજે તનિષને નવી બેગ લઈને સ્કૂલે જવાનું છે. તનિષને જૂની બેગ હતી એ ફાટી ગઈ હતી એટલે અમે લઈ આવ્યા કાલે નવી બેગ. જો તનિષની જૂની બેગ. તનિષભાઈ કાલે એટલી બધી ફાડીને આવ્યા હતા. બસ એટલી જ ફાડી તનિષે. ક્યાં તને આજે તનિષને નવી સ્કૂલ બેગ લઈને જવાનું છે. ચાલો તનુ આપણે બેગ લેવા ક્યાં ગયા હતા? માણકીમાં. કે તો માણકીમાં. કેટલાની આવી તનુ આ બેગ? 502
એ હું 502 502 ની આવી 800 રૂપિયાની આવી કે 2 રૂપિયાની આવી તનિષને બેગ 2 રૂપિયાની આવી ગઈ છે પપ્પાને તે બેગ બતાવી હા કાનું તો બતાવો એ મશીન બગડી જાય કાનું એ મશીન હોય ને એ બગડી જાય હવે હોમવર્ક કરવા બેસવાનું છે તમારે જો હોમવર્ક કરવા નથી બેસવું નવી નવી બેગ લઈને સ્કૂલે જવું છે સોમાં 2 ભાખરી કરવાની છે ના ના એક જ તે મમ્મી કરી રહ્યા છે ભાખરી સીતારામ ચાલો આજે તનુ તારે ભાખરી ખાવાની છે બા ભાખરી બનાવે છે તો ભાખરી ભાવે ચાલો હવે ચા મૂકી દઈએ આપણે આજે મમ્મી મારે મેથી વાળી કોફી બનાવવાની છે મને આવડે છે તમને આવડે છે તો ક્યારેક અમને ચખાડતા હું કોદી કીધું તો નહીં દીના માસી છે ને એ લોકો બનાવે છે તે પણ કોદી કીધું જ નહીં મને આવડે છે એમ મેં તને કીધેલું તને ખબર હોય તો એકવાર તો ઘણો ટાઈમ થઈ ગયો હા ભાઈ બનાવી જ નહીં કીધું જ ખરા તો બનાવી દઈશ ચાલો આજ તને પીવડાવે છે મેથી વાળી કોફી મને ઈચ્છા થઈ છે પીવાની ઓકે ચાલો હવે મમ્મી બનાવવાના છે મેથી વાળી કોફી ભાખરી ટેસ્ટ આપણે પેલી કોફી નેસ્ટ કોફી પીએ ને એવો ટેસ્ટ આવે બહુ મસ્ત બને માસી મને પીવડાવી તું માનતી જ નહોતી મેં કાલ વિડીયો જોઈતી મને આવડે જ છે આજે મેં ડાયટિંગ ચાલુ કર્યું છે આતિશ પાછું ચાલુ કર્યું છે આ વધારે સ્વીટ થઈ જશે તું નાખીને બેઠો પણ બોલું બહુ હાવ ઠીક નથી મજા આવતી કાલ મેં ઓછું નાખ્યું તો આજે મેં ડાયટિંગ ચાલુ કર્યું છે નાભી ઝટકામાં બહુ મજા આવી હશે ને તને ભૂકા ગરમી થશે ને 5 વાગે હું નાભી ઝટકામાં ગઈ હતી આજે બહુ નાભી ઝટકા લીધા હશે ને બહુ મજા આવી હું એટલી મજા આવી ને બહુ એટલે બહુ મજા આવી સુવાની કોઈ મને ફોન જ નતો કર્યો ચાલો ઓટ્સ રેડી છે આતિશ તને તો ટ્રાય કરીને ઓટ્સ ખાવાનું હવે મોઢામાં બહાર કાઢશે એ તો જો અગાઉ એને મોઢું જોતા આ કેમ અત્યારે બેગ તૈયાર કરી દીકું તનીશ આ બેગ કેમ તૈયાર કરી બેટા સ્કૂલે જવાનું છે ચાલો ચાલો સ્કૂલે ચાલો 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 ભાઈગો જો સ્કૂલનો ચોર જો મારે ખાવાના છે ઓટ્સ બનાના નથી બનાના નથી સિયા સીડ્સ ઓટ્સ દૂધ એન્ડ મધ તનુ તારે શું ખાવાનું છે આમાંથી પોપલી ક્યાં ગઈ ભાખરીમાંથી પોપલી કોણ ખાઈ ગયું પોપલી તું ભાખરી ખાની ઓટ્સ તૈયાર થઈ ગયું છે બનાના નાખી દીધું તને ભાખરી ખાવા દીખો આકે તનુ આખી ભાખરી ખવાય કોણ કોણ તનુની જેમ પોપડી ખાય છે ચાલે પણ ઈ ગરમ છે પણ ગરમ આઈને ખવડાવો ભલે ગરમ રહે ભલે ગરમ લાગે હમણાં ગરમ લાગે પાછું તો પણ ઠંડી થાય એટલે બાતન તારી માટે જ છે બધી મેગી ઉભો રહે મને કેવી છે આમ રે બપોરના 11 વાગી ગયા છે અને હવે થવા મળી છે બપોરના જમવાની તૈયારી
દાળ મૂકી દીધી છે અને ભાત પણ ચાલુ થઈ ગયા છે. દાળ ભાત કરવાના છે. શાક શેનું કરવાનું છે મમ્મી? શાક રાજમા. રાજમાનું શાક કરવાનું છે. રાજમા પલાળે છે. જો, હમણાં બાફા મૂકી દો. મસ્ત થઈ ગયા છે. હવાને બાફી નાખવાનું. રાજમાનું શાક, દાળ ભાત એન્ડ રોટલી. દાળ ભાત છે, રાજમા. શાક નથી મમ્મી? શાક રાજમાનું જ છે. આ શાક જ છે. આ ઠીક, આ શાક એ રાજમાનું જ કરેલું છે. જો સબ્જી પણ રાજમા. કાંદામાં છે ને સલાડ છે રાજમા. કાંદામાં જો તાર મારો વિડીયો ઉતારવાનો છે. જો, કાંદામાં છે ને સોનું હા. એમાં લીંબુ નાખવાનું. હમ. જો આમાં બી પડી ગયું પાછું ઈ કાઢી લેવાનું. હમ. એને નકર છે ને જાડા થઈ જાય. એવું ન એ કાઢી લેવાનું. પછી આમાં લીંબુ નાખવાનું કડવું લાગે. અને મીઠું નાખવાનું કાંદામાં, એટલે બહુ મજા આવે. પછી ભાત ને હારે કાંદા ખાવાના તો બહુ મજા આવે. હા, હા. હું તો રોજ ભાત હારે કાંદા ખાવ જ તે. ભાત તો અમારે ફેવરિટ. ન ખાતા હોય ને એ ખાઈજો બધા. એક વખત ટ્રાય મારજો. નો ખાઈએ ખાવું ખાવ એમ. લાવો મીઠું લાવો. આમાં મીઠું નાખવું પડશે. રોટલી તો મીઠું લાય. મીઠું. જેવું એને ઊંધું નથી થવું મારે. ગડા એને મીઠું નહીં. આમાં થોડુંક મીઠું નાખવું પડે કાંદામાં. તો ધાણા જીરા હારો તોય તમારે ઊભું થવું જ પડે મમ્મી. એટલે આમાં છે ને પછી આ કાંદા ખાવા ને તો મજા આવે બહુ. મજા જ આવ્યા કરે. હા, મજા જ આવે. પછી શાક લેવાની, અથાણું લેવાનું, કેરીનું કાઢ્યું હોય તો રોટલી એટલા ગાણી લેવાની, કરે ને. રોટલી લેવાની. મમ્મી તમારે લીંબુ નથાણું કેમ ગયું? એટલે હા. હવે તો ગળ્યું મરચ જેવું છે એ ભલે ખાઈ. ગળ્યું મરચ જેવું અથાણું કીધું છે. લીંબુનું પણ ગળ્યું છે. લીંબુ ગળ્યા નીકળ્યા. લીંબુ જુઓ છે. લીંબુ ખાટા હોય હમ. પણ નીકળ્યા ગળ્યા બટા. એમાં તોતણિયાળાના છે ને એટલે. હા. તાર પપ્પા ઘરના છે ને કે ગયા નીકળ્યા એવું લાગ્યું મને તો. હા, તારો નકર લીંબુ નો થાળો ખાટો હોય, આ તો ગળ્યું છે. પણ લીંબુ ગયા નીકળ્યા. આટું બહુ ન ખવાય છે ને. પગ દુખે તમારા. જો મમ્મીને દુખે છે એટલે તે ગળું કરે. આજ તો બહુ દુખે. આટલું ખાધ્યા વગર પગ છે ને દુખે. ગળું જ ખાધું કયો તો? તાર ગળ્યું જ ખાધું છે એમાં પગ છે ને દુખે. ખબર? લીંબુ લીંબુ જ ગળાશે. છે ને આ પગ એનો જ દુખે છે. એ તો મેં ઓલી ગાડીની કિક મારી હતી ને એટલે દુખે છે. બાકી આમ નથી દુખતું. ખોટી ટેન્શન ન લેતા. ડોક્ટરે ના જ પાડી છે તમને ખાવાની, બરાબર? ખાટી વસ્તુ ખાવાની નહીં. ડોક્ટરે મને બધું ખાવાનું કીધું છે. ડોક્ટરનું થોડું થોડું માનો તો મને એમ કીધું તેમ ભૂખ્યા ન રહેતા એમ કીધું છે. તેમ ખાઈ લીધું. ભૂખ્યા રહેશો તો પગ નહીં હારો. હા, તો પગ હારો નહીં થાય મને એવું કીધું. હા. લાવો સમજી આપ. જો આ કેરીનું અથાણું છે અને એવું મસ્ત બન્યું છે ને. હા, જો મસ્તીનું છે. મજા જ આવ્યા કરે તમારે. અને કાંદા હોય, કેરીનું અથાણું હોય, ગામડા જેવી ફિલિંગ અને રોટલી હોય, અને છાશ હોય. એટલે ગામડે આ ભૂંગળા તો ઠીક હવે પછી ખાઈશું. પણ ગામડે આમ ખેતરમાં બેઠા બેઠા ખાધું હોય ને તો મજા જ આવે. આપણે ગામડે જાય ને દિવાળી હા, તારે વાત આપણે કરવો છે એક દી આપણે ખેતરમાં આ પ્રોગ્રામ. આવજો બધા. બેન ખાવાનું હાલ તાર કાંદા ખાવાના છે. એમને ખેતરમાં બેસું ક્યાં? બે એવું બોલ ને કે ના એવું નાખવા લાગી ન હોય. લે કે બે શું ક્યાં ગમે ને બે જવાનું. બે શું ક્યાં બે જવાનું. ટાઈટ નાખી હોય ને. ત્યારે કઈ હોવું જ પડે ને દેહ એવું. આમ તો તમારે બહુ હાટું તમારે છે ને આરસ પાથરવાની જરૂરી હતી ને. એ વાત સાચી. હા, બે શું ક્યાં કોઈના કપડા બગાડવા નથી. વાંધો આ છે બધો. દેહમાં જવાનું કેમ તો દેહમાં નથી જવું અમારે. ગામડાની મોજ લેવી છે હા, પણ કપડા કઈ બગડવું ન જોઈએ, તડકો લાગવો ન જો જોઈએ. આ કંઈક નવીન પૂરી લાવ્યા છે આવડા પણ છે હારી. આવડે. તનુ માટે લાવ્યા છે. આમાં તનું હાટું લાવ્યા પણ એને ખાધી કે નથી ખાધી. લંચમાં લઈ જાઓ. કે
લઈ ગયા સમોસા અને પૂરી બા મારે આવું લઈ જાઉં આ શેનું શાક છે? આ રાજમાનું શાક છે. કેવું ભાઈ રાજમા છે, બોલે વાલ આવે ને વાલ સોળી, આ બધા એક જ કહેવાય. મજા આવે. વિટામિન બહુ મળે રાજમાંથી. એને આજ તમે રાજમાં ખાવ છો ને કાલ તમારા પગ મટી જવાના છે જોઈજો તમે શું બંધા? પગ મટી જાય કાળા પાટો કાઢવો પડશે જો બ્લેક તું મને હવા ભરીમાં બ્લેક મોજું પહેર્યું છે ને કાઢવું પડશે તમારે મટી જ જવાના જોજો તમે